ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ત્રીજા શ્રાવણી સોમવારે પણ શિવાલયોમાં ભક્તોની ભીડ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ સાયકલ રેલી. સાસણ ખાતે સિંહ સંરક્ષણ માટે યોજાઈ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ. અને વડાલ કોયલી નવા બનેલ બાયપાસ પર
જ જોઈએ સમાચારો વિગતવાર. ત્રીજા શ્રાવણી સોમવારે પણ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. સવારથી જ શિવ ભક્તોએ ભોળાનાથને રીઝવવા માટે કતારો લગાવી હતી. પવિત્ર શ્રાવણ માસને લઈ સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસ અને રવિવારની રજાને લઈ ભવનાથ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર ખાતે સંધ્યા મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસન હોય ત્યારે લોકોને આરતીમાં શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. આરતીમાં મોટી સંખ્યામાં સંત ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિર ખાતે આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ભવનાથ મહાદેવને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભવનાથ ક્ષેત્રના અધિપતિ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસને લઈ મહાઆરતી યોજાઈ હતી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય ત્યારે શહેરમાં આવેલ દરેક શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ભવનાથ ક્ષેત્રના અધિપતિ વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની રજાને લઈ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. મંદિરના મહંત અને સેવકો દ્વારા દર્શન કરવા આવતા ભાવિકો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું. ભવનાથ ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરના પ્રમુખ, આગેવાન, હોદ્દેદારો, કાર્યકરો તથા શક્તિ કેન્દ્ર સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે શિસ્ત અને સંયમ સાથે લોકોની વધુમાં વધુ સેવા કઈ રીતે કરી શકાય અને તે અનુસંધાને વિવિધ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 61 શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ 15 બોર્ડના પ્રમુખો તેમજ દરેક બોર્ડમાંથી 2 મહામંત્રી સહિત 106 લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રદીપભાઈ ખીમાણી, વંદનાબેન મકવાણા, મુકેશભાઈ દાસાણી, ધવલભાઈ દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા જૂનાગઢમાં 61 શક્તિ કેન્દ્રો છે. આ 61 શક્તિ કેન્દ્રના સંયોજકો તેમજ 15 વોર્ડના 15 વોર્ડના પ્રમુખો તેમજ દરેક વોર્ડમાંથી ઉપસ્થિત 2 મહામંત્રી, આ રીતે શક્તિ કેન્દ્ર સંયોજકોનો એક આખા દિવસનો અભ્યાસ વર્ગ ભારતીય આશ્રમ મુકામે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ
ની સૂચના મુજબ 106 લોકો આ વોર્ડમાં અપેક્ષિત છે, આ આખા વર્ગમાં. અને દરેક લોકોને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શું શક્તિ કેન્દ્ર, શું વોર્ડની રચના, ભાજપનો ઇતિહાસ શું, ચર્ચા સત્ર, છેવટે સમાપન સત્ર, આ બધા અલગ અલગ 6 વિષયો દ્વારા આખા વર્ગનું સંચાલન, આખા વર્ગનું આયોજન પૂર્ણ દિવસનું થનાર છે. આ વર્ગના વાલી તરીકે વંદનાબેન, અમારા આખા ગુજરાત પ્રદેશના પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ તરીકે પ્રદીપભાઈ ખીમાણી, તેમજ જૂનાગઢ મહાનગરના પ્રભારી શ્રી મુકેશભાઈ દાસાણી, અલગ વિષયોના વક્તાઓ આવવાના છે, જેમાં ગુજરાત પ્રદેશમાંથી ધવલભાઈ દવે જે સમાપન સત્ર લેવા આવવાના છે. આ પ્રમાણે આખા દિવસનું વર્ગનું આયોજન જૂનાગઢ ભારતીય આશ્રમ ખાતે કાર્યકર્તાઓ માટે એક દિવસ કરવામાં આવેલું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી. 79માં સ્વાતંત્ર્ય સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા અભિયાન જાગૃતિ અર્થે સાયકલ રેલી યોજવામાં આવી હતી. ઉપરકોટ ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે ઉપરકોટ પરિસરમાં દેશભક્તિમય માહોલ સાથે આ રેલી યોજાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ હર ઘર તિરંગા, સ્વચ્છતા અને સાયકલિંગના મહત્વ વિશે શાબ્દિક પ્રવચન આપ્યું હતું. સાયકલિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ ખ્યાતિ પામનાર નાગરિકોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, વિદ્યાર્થીઓ તથા નાગરિકો જોડાયા હતા. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી આપણે હર ઘર તિરંગા અભિયાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમો દેશના દરેક ખૂણામાં યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત આજે જૂનાગઢ ખાતે ઐતિહાસિક આપણા ઉપરકોટ ખાતે આપણે તિરંગા યાત્રા અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા પણ જોડાયા હતા. અને ઉપરાંત લગભગ 70 થી વધારે અલગ પ્રકાર સાયકલ વીરો અમારી સાથે જોડાયા હતા. અને અત્યારે આ સાયકલ લગભગ 2 કિલોમીટરનો આપણો રૂટ છે એ આજે નક્કી કરવામાં આવ્યો હતો. અને તે અંતર્ગત આજે આ કાર્યક્રમ યોજાયેલો છે. આઝાદીના પર્વ નિમિત્તે 2 ઓક્ટોબરથી 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી જ્યારે ઉજવવામાં આવેલું છે પર્વ, ત્યારે આજે ગુજરાતની ધરોહર અને ગુજરાતનું જૂનાગઢનું ઐતિહાસિક સ્થળ કહી શકાય ઉપરકોટ ખાતે સ્વચ્છતાના અભિયાનને લઈને એક સાયકલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાંથી 70-75 થી ઉપરના લોકો આ સાયકલ રેલીમાં જોડાણા. ઉપરકોટની ફરતે જ અંદર જ 2 કિલોમીટર ઉપર અંદાજના આસપાસ રૂટ છે. આ રૂટમાં દરેક યુવાનો સાયકલ ચલાવેલી છે અને સ્વચ્છતાનો સંદેશ દરેક લોકોને જન સુધી આપ્યો છે. અને આ સાયકલ રેલીમાં જૂનાગઢના કમિશનર શ્રી પરમાર સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પલ્લવીબેન તેમજ દરેક ઉત્સાહી લોકોએ જે ભાગ લીધો છે, સર્વેને અભિનંદન અને સ્વતંત્રતા પર્વની સર્વેને શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સિંહ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય રોહિત વ્યાસે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તાજેતરમાં સિંહના મૃત્યુ અંગે રોહિત વ્યાસે કેટલીક મહત્વની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સિંહમાં બચ્ચાના જન્મ બાદ તેનો મૃત્યુઆંક 50% હોય છે. એટલે કે એક સિંહને 4 બચ્ચા જન્મે તો તેમાંથી 1 કે 2 જ બચ્ચા જીવિત રહે છે, જે કુદરતી પ્રક્રિયા છે. સિંહ બાળના ઉછેરની ટકાવારી આફ્રિકા કરતા ગીરમાં વધુ હોવાનું જણાવ્યું હતું. અને એમ પણ કહ્યું હતું કે રોગચાળો આવવો કુદરતી પ્રક્રિયા છે. સિંહ બાળના મૃત્યુ અંગે હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. આમ છતાં રિપોર્ટ પહેલા પણ સરકારે પગલાં લીધા છે. દેખા નજીક અંદાજે 19 હેક્ટર વિસ્તારમાં સિંહ રિસર્ચ સેન્ટર બનશે. સરકાર દ્વારા જગ્યા ફાળવી દેવામાં આવી છે અને આગામી સમયમાં આધુનિક સિંહ રિસર્ચ સેન્ટર બનશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ અમારું જે વાઇલ્ડ લાઇફ સેન્ટર છે એના દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે 100 ડેલિગેટ્સને જે સાયન્ટિસ્ટ છે, રિસર્ચ કરી રહ્યા છે આ ફિલ્ડમાં, અને એની સાથે સાથે
આ ક્ષેત્રમાં કામ કરવાવાળા રોહિતભાઈ વ્યાસ, અમારી સુભાષ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દીપકભાઈ, બંને રજિસ્ટ્રાર, અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, ડીન્સ, ઓથોરિટીના સદસ્યો અને 100 ઉપરાંતના ડેલિગેટ્સ આજે ભાગ લઈ રહ્યા છે. સિંહની જે વ્યવસ્થા છે ગીરમાં, એનું સંવર્ધન કેવી રીતે કરવું, એનું રક્ષણ કેવી રીતે કરવું અને એની મેનેજમેન્ટની વ્યવસ્થાઓ ઊભી કરવી, જેથી એ 891 થી લઈ અને આગળ વધે અને વિશ્વમાં સિંહ છે એ એશિયાટિક સિંહ એના જુદા જુદા પાસાઓ છે એનું સંશોધન થાય એ માટેનું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને શિક્ષા મંત્રી બંને આ સેન્ટર એ ભક્ત કવિ નરસિંહ મહેતાને આપ્યું છે. આ સેન્ટરની અંદર બિલ્ડિંગ માટેની પણ ગ્રાન્ટ આપી દીધી છે. આ સેન્ટરમાં ટીચિંગ અને સાયન્ટિસ્ટની પણ પોસ્ટ આપી દીધી છે અને આ વર્ષ દિવસની અંદર એ સંપૂર્ણ કાર્ય થઈ જાય, કાયમી કોર ફેકલ્ટી પર આવી જાય અને સાયન્ટિસ્ટ આવી જાય અને ગીરની અંદર જે સંશોધન થઈ રહ્યું છે એનો આજ આખો દિવસ એના ઉપરના પેપર પ્રેઝન્ટેશન અને કીનોટ એડ્રેસમાં આજે આપવામાં આવશે અને સાથે સાથે એ આઉટકમ આવશે એને આખા વર્ષની દરમિયાન અમારા રિસર્ચ પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એ ભારતના પણ છે અને ભારત બહારના પણ રિસર્ચ પ્રોજેક્ટ આ સેન્ટર કરી રહ્યું છે ચારક. તો એની અંદર અમે કેવી રીતે સુધાર લાવી શકીએ અને અમારા લોકલ જે વિદ્યાર્થી છે એને આ સેન્ટરમાં પ્રોત્સાહન મળે એ માટેનો પ્રયાસ એ ભક્ત કવિ નરસિંહ મહેતાની આખી વ્યવસ્થા, અમારું સત્તામંડળ એ બધા કરી રહ્યા છે. મને લાગે છે કે આવા પ્રોગ્રામથી એક દિવસ પૂરતો સીમિત ન રહેતા આ દિવસે MOU કરીને આખા વર્ષ દરમિયાન કામ કરીએ અને ફરી પાછો સિંહ દિવસ આવે ત્યારે એનું સેલિબ્રેશનમાં એ આઉટકમ આપણે શેર કરીએ કે આપણે વર્ષ દરમિયાન કેટલું કામ કર્યું. મને લાગે કે ખૂબ કામ કરવાનો અવકાશ છે. લોકોની જાગૃતિ પણ વધી છે, હવે સિંહો પ્રત્યેની પણ જાગૃતિ વધી છે અને છેલ્લા એક દાયકાની અંદર ઘણા બધા સિંહોનું સંવર્ધન આપણે કરી શક્યા છે. ગુજરાત સરકાર અને આપણા ભારતના વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીનું પણ આ એક સ્વપ્ન હતું કે આઝાદી પહેલાના સમયગાળામાં અને એના પછીના સમયગાળામાં આપણે શું કરી શકીએ. મને લાગે કે એમનો પણ સન્માનીય વડાપ્રધાનનો પણ વિષય સિંહ પ્રત્યેનો ગાઢ સંબંધ એનો એ આ ગીરની અંદર છે અને ગુજરાત સરકાર પણ એમાં કામ કરી રહી છે. મને લાગે કે ભવિષ્યની અંદર ઓર સેન્ટર ઊભા કરીને PG અને એ માસ્ટર્સ પ્રોગ્રામ અહીં કરીને PhD તો ચાલુ થઈ ગયું છે, એવા બધા પ્રોગ્રામ કરીને વાઇલ્ડ લાઈફની સાથે સાથે અમે ઊભા રહીએ અને ખાસ કરીને લાઈનની અંદર સિંહની અંદર અમારામાં સિંહની વૃત્તિ જાગે એ માટેના અમે એક ખૂબ મોટા પ્રયાસ આ યુનિવર્સિટીના માધ્યમથી, આ સેન્ટરના માધ્યમથી કરી રહ્યા છે. મૃત્યુ દર છે ને સિંહમાં લગભગ માનો કે 4 બચ્ચા જન્મ્યા હોય તો મોટા એ જે પુખ્ત વયે પહોંચે ને એ 2 કે 1 જ હોય, એટલે કુદરતી રીતે એનો સિંહનો મરણાંક અથવા કોઈ પણ હિંસક જાનવરના જે બચ્ચા જન્મે અને એનો મરણાંક લગભગ 50% જેટલો હોય છે. એ વસ્તુ કુદરતી છે. પણ હું તમને વાત કરું કે જે બચ્ચા ઉછરે છે એની જે ટકાવારી છે એ આફ્રિકા કરતા વધારે આપણા ગીરમાં છે. અને રોગચાળો તો એ કુદરતી ઘટના છે અને આવું કંઈક જો રોગ થયો હોય, અત્યારે એ રોગ શું છે અને કેમ છે એના હજુ રિપોર્ટ આવ્યા નથી. એટલે એ માનનીય વન મંત્રીએ કહ્યા પ્રમાણે એ રિપોર્ટ આવશે, પણ એ પહેલા પગલા સરકારે લીધા જ છે. અને કંઈ પણ સિંહને રોગ થાય, એને કોઈ ઈજા થાય કે ગમે તે થાય, આપણી પાસે દરેક જગ્યાએ આખા ગીરમાં એના રેસ્ક્યુ સેન્ટર છે, એ ઉપરાંત અદ્યતન હોસ્પિટલો છે અને સૌથી વધારે અદ્યતન હોસ્પિટલ હવે શાસન ખાતે થઈ રહી છે. અને બીજું આવું એક રિસર્ચ સેન્ટર રોગોનું મેનું બિલખા પાસે પણ સરકારે જમીન ફાળવી છે, લગભગ 19 હેક્ટર જેટલી, ત્યાં પણ બનવાનું છે. એટલે સરકાર બધા જ પગલા લઈ રહી છે સિંહ સંરક્ષણ માટે. ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર નજીક ઝરણામાં નાહવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેના પગલે પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાની અમલવારી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જટાશંકર મહાદેવ મંદિર ખાતે રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પ્રતિબંધ હોવા છતાં પણ જંગલ વિસ્તારમાં પ્રવેશવા બદલ લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભારે વરસાદ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને જેને લઈ વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિબંધ હોવા છતાં પણ જંગલ વિસ્તારમાં ઝરણામાં નાહવા આવેલ લોકોને અટકાવવામાં આવ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચાર
સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. અનેકવિધ કાર્યક્રમો સાથે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. સાસણ સિંહ સદન ખાતે વિશાળ રેલી યોજાઈ હતી. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી 2016 થી કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં જૂનાગઢ જિલ્લાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ મળી હજારોની સંખ્યામાં એક ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવામાં આવી હતી. સાસણ સિંહ સદન ખાતે અનેકવિધ કાર્યક્રમો સાથે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા હતા. દર વર્ષે 2016થી આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આખે ગુજરાત રાજ્યમાં આપણે કરી રહ્યા છે અને આ વર્ષે 11 જિલ્લાઓમાં 13,000થી વધારે શાળાઓમાં અને લગભગ એવું પ્લાન કર્યો છે 20 લાખ જેવા પાર્ટિસિપન્ટ આવે. પાર્ટિસિપન્ટને અહીંયાના લોકલ લોકો છે અને સાથે એનજીઓના મેમ્બર છે, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ છે, સ્કૂલના બાળકો છે, કોલેજ, યુનિવર્સિટી જે પણ અમે જોડાવા માંગતા હોય એ બધા જોડી શકે છે. અને પાર્ટિસિપેશન આપણે જે ફિઝિકલ અને વર્ચ્યુઅલ બંને તરીકેથી કરી રહ્યા છે. વર્ચ્યુઅલીમાં એવું છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, આમે પણ આપણા તરફથી મેસેજ છે, ન્યૂઝ પેપર્સ, આર્ટિકલ્સ જે પણ પ્રકારનો આપણે કરવાનો હોય એ પણ આપણા તરફથી અમે જોડી શકાય છે. આ જો વર્લ્ડ લાઇન ડે છે અત્યારે શરૂ થયો છે, રેલીનો ફ્લેગ ઓફ થઈ ગયો અને પછીના પ્રોગ્રામ છે, ઓડિટોરિયમ જે પણ જો કાર્યક્રમના સ્થળ છે આમે થશે તો બધા જ લોકોને વિનંતી છે કે વધારેમાં વધારે આ જો કન્ઝર્વેશનની અવેરનેસની એક મોટી કામગીરી છે અમે જોડાય. અને આ વર્ષે જે આજે સિંહ દિવસ જે ઉજવણી છે એ સ્ટેટ લેવલનો એ આપણે બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ખાતે રાખવામાં આવેલ છે. ત્યાં કેમ કે 1879 પછી પહેલી વખત 2023માં સિંહ ગયા અને અત્યારે છેલ્લી ગણતરીમાં આ બધા રિપોર્ટ જોઈ હશે તો સિંહની સારી ઉપસ્થિતિ થઈ ગઈ, ત્યાં બ્રિડિંગ પણ થઈ રહી છે. એ ત્યાંનો બધો આજનો જે ઉજવણીનો પ્રોગ્રામ થયા પછી આ જ ઉજવણીને નિમિત્તે એક વર્લ્ડ લાયન ડે पे इंटरनेशनल सेमिनार ऑन लायन कंजर्वेशन पे રાખવામાં આવેલ છે. એ સેમિનારમાં એવું છે કે આખી દુનિયામાં જે લાયન રેન્જ કન્ટ્રી છે એ આપસમાં પોતાને જોડાય અને આપસમાં વધારે કોલાબોરેશન કરે અને જે કામગીરી આપણે કરવામાં આવેલ છે, જે સક્સેસ સ્ટોરી છે આમાંથી આગળ કેવી રીતે વધારી શકે. ઘણા બધા જો લેન્ડસ્કેપ લેવલનો આપણો મેનેજમેન્ટ છે એ બીજા કન્ટ્રી પણ શીખી શકે. આપણે આથી પણ ઇનોવેટિવ આઈડિયા જે આ કોઈ પણ કન્ઝર્વેશનની કામગીરી છે એમ શીખી શકાય. તો નેશનલી, ઇન્ટરનેશનલી ઘણા બધા ડેલિગેટ્સ કાલે 11 તારીખને અમે જોડાશે અને અહીંયા આપણે શાસન ખાતે રાખવામાં આવેલ છે. તો એ એક અમે એડિશન થયો છે કે ઇન્ટરનેશનલ સેમિનારનો આયોજન થયું છે. સાસણ ખાતે સિંહ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના બીજા દિવસે સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે. સિંહોની આ પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડશે. તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય, સરકાર તેમજ વૈશ્વિક સ્તરે માર્ગદર્શન મેળવી તેના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુડ પ્રેક્ટિસ ફોર ધ લોંગ ટર્મ કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત અને Growing Together Highlighting Harmony of Conservation and Community પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. The Conservation Success Story of Asiatic Lions ની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી. સેમિનારના આરંભે રાજ્યના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર A.P. સિંઘે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર જનરલ S.P. યાદવ, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર યાદવે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સેમિનારમાં અધિકારીઓ તેમજ વિવિધ દેશના 160થી વધુ ડેલિગેટ્સ, એનજીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ ક્ષેત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો તેમજ નીતિ વિષયક બાબતો અંગે વિમર્શ કરવામાં આવ્યો હતો. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે ઇન્ટરનેશનલ સેમિનાર આપણા સાસણમાં અત્યારે
આજે એનું ઉદઘાટન સત્ર હમણાં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સેમિનાર છે, એમાં 160થી વધારે તજજ્ઞો છે એમાં ભાગ લઈ રહ્યા છે. અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ્સ અહીંયા છે. ભારત સરકારના અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. આખો દિવસ આ ટેકનિકલ સેશન જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે, જે સંવાદ થશે, જે બંધન થશે, એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે, એવા સિંહના સંવર્ધન માટે, એના સંરક્ષણ માટે ની પણ ચર્ચાઓ થશે. અને ગઈકાલે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વખતે શાસનને બદલે સિંહનું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવી રહ્યું છે, એમાં બરડા અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ. એમાં મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તનના કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ અને બહુ મોટી સંખ્યા વિશ્વ સિંહ દિવસની આજે ત્યાંથી શરૂઆત કરી હતી. ચેટકોમના માધ્યમથી અન્ય જગ્યાએ 11 જિલ્લાઓમાં જ્યાં સિંહની અવરજવર છે એવા વિસ્તારોમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાણા અને ખૂબ દર વખતની જેમ આપણે 2016થી જે આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, એ આ વખતે અત્યાર સુધીના જે રીતના થતી હતી એના કરતાં આ વખતે ખૂબ મોટા સ્વરૂપમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. અને બીજા દિવસે આજે આંતરરાષ્ટ્રીય જે આ સેમિનાર છે એ અહીંયા સાસણ ખાતે રાખવામાં આવ્યું છે. સિંહના જે થોડો ટાઈમ પહેલાં મૃત્યુ સિંહ બાળાના થયા હતા, અમરેલી જિલ્લાના જે જાફરાબાદ રેન્જ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે 3 સિંહ બાળનું મૃત્યુ થયું. અન્ય 6 જેટલા સિંહ બાળ અને 3 માદાઓ જે એને પણ આ એક આખું ગ્રુપ હતું, તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા BCCF ગાઈડલાઇનથી લઈ અને બધા જ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા. આપણા જુનાગઢ એનિમલ કોલેજ છે એના ડૉક્ટરો, અમારા વન વિભાગના ડૉક્ટરો, એ ટીમે ખૂબ સરસ રીતે કામ કરી. એના બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા. ભવિષ્યમાં પણ હજુ સિંહના સંરક્ષણ માટે આવી કોઈ નાની મોટી બીમારી આવતી હોય એ બીજા પશુઓમાં પણ આવતી હોય છે. ઘણીવાર રેવન્યુ વિસ્તારમાં મારણ થાય અને એ પશુમાં કોઈ રોગ તો એના કારણે પણ થતું હોય છે. એના અલગ અલગ કારણો છે, પણ એના માટે સતત વન વિભાગ છે જાગૃત. આપણા જે લાયન છે જુદી જુદી ડિસ્ટ્રિક્ટોમાં છે. અત્યારે 400 અહીંયા છે અને 412 છે. તો એનું વધારે આપણે કઈ રીતે એવી બીજા પણ લોકેશન બનાવવા જોઈએ બરડા સિવાય પણ, અને વિડીયો વધારેમાં વધારે આપણે ભેગી કરવી જોઈએ જેથી સિંહનો પૂરું જતન થાય. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ નીચે આજે જે સેમિનાર અહીંયા થયો છે કન્ઝર્વેશન માટે, અને પૂરા દેશમાંથી અહીં લોકો આવ્યા છે લાયન ડે માટે. તો મને લાગે છે કે આજે કોન્ક્રીટ એના રિઝલ્ટ આવશે અને વધારેમાં વધારે આપણે લાયનને કેવી રીતે પોપ્યુલર કરીએ એ હવે આવતા દિવસોમાં આપણને જોવા મળશે. જૂનાગઢના વિલિંગ્ટન ડેમ સાઇટ પર જવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, છતાં પણ કેટલાક લોકો રવિવારે પહોંચ્યા હતા. વરસાદની સિઝનને ધ્યાનમાં રાખી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. અધિક કલેક્ટર દ્વારા 2 માસ સુધી લોકોને ડેમ પર નહીં જવા આદેશ કરવામાં આવ્યો છે, જેના પગલે વિલિંગ્ટન ડેમ સાઇટ પર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. જૂનાગઢ ડુંગરપુરના પાછળના વિસ્તારમાં સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો. સિમેન્ટ ફેક્ટરી પાસેથી પસાર થતો સિંહ જોઈ એક વ્યક્તિ ભાગ્યો હતો અને માણસને જોઈ સિંહે પણ રફતાર પકડી હતી. પ્રથમ વખત માણસને જોઈ સિંહને ભાગતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. 4 દિવસ પહેલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. વડાલ કોયલી નવા બનેલ બાયપાસ પર ભૂવો પડ્યો હતો.
વધાવી ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પર મોટો ભૂવો પડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. ભૂવામાં ટ્રક પડ્યો હતો અને ટ્રક અંદર ફસાઈ જતા 1.5 લાખનું નુકસાન થયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ભૂવો બુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવા બનેલ હાઈવેમાં ભૂવો પડતા કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ ઉઠ્યા હતા. બનાવમાં ઓછીતાની ગાડી આવતી સીધો ઉંદરો પડી ગયો એટલે ગોટો બધું કરી ગઈ ગાડીમાં, અને નીચે અંદર કૂવો છે અને ઉપર ખાલી માટી નાખેલ એવું છે. ગાડીમાં કેટલીક નુકસાન? ગાડીમાં 1 થી 1.5 લાખ. મારું નામ જીવાભાઈ છે. હું ગાડી લઈને વેરાવળથી મુંદ્રા જતો હતો, તો અહીંયા બ્રિજ ઉતરીને એક કૂવો હતો, જે વાડીવાળા એમ કહેતા હતા કે કૂવો અહીંયા બનેલો હતો. તો ગાડી અડધી પાસ થઈ ગઈ ને પછી ગાડી પાછળથી ગાડી સીધી ઓલો ટ્વીટુ ઉપરથી ગાડી પાછળ ગરી ગઈ. અત્યારે અમારે 1.5 થી 2 લાખ રૂપિયાનું નુકસાન છે. ને આ આજુબાજુના વાડીવાળા આવ્યા, એમ કહેતા હતા કે અહીંયા કૂવો હતો ને રોડવાળાએ માટીને એવું નાખીને માથે રોડ કરેલો છે. ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે ભેસાણ નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશા સાથેના બેનરો અને પોસ્ટર્સ લઈને વિદ્યાર્થીઓએ ગીરના રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. રેલીના અંતે શાળાના પરિસરમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સિંહ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં 250 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જીન પ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ભેસાણની અંદર વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી. એશિયાઈ સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે, અને ભેસાણ તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો. એની અંદર મોટી સંખ્યામાં બાળકો, શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટી તંત્ર આ સાથે જોડાયું. સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે, પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય, સિંહોની વસ્તી વધે માટે, એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં, બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જે રેલી યોજી અને બાળકોએ તેમાં અને અમારા સ્ટાફ, મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, અને એ બદલ હું બધા બાળકોનો આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો. અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આજે રજાના દિવસો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોશપૂર્વક આમ સ્ફૂર્તિલો બનાવ્યો. સિંહ દિવસ નિમિત્તે જીન પ્લોટ પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ. સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર જીન પ્લોટના તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું. ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ વેગડીનો ભાદર નદીનો મુખ્ય પુલ જર્જરિત થઈ ગયો છે, જેના કારણે પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ હજુ સુધી પુલની મરામત માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેથી ધોરાજી અને જામકંડોરણા તાલુકાના લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને જામનગરથી વેરાવળ સોમનાથ સુધીના મોટા વાહનોને ફરીને જવું પડે છે. એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પુલનું સમારકામ કર્યા બાદ પુલ પર બંને બાજુ રેલિંગ બનાવવામાં આવે તેથી આ પુલ પરથી આત્મહત્યાના બનાવો બનતા અટકાવી શકાય તેવી માંગ ઉઠી છે. જામનગરથી વેરાવળ સોમનાથ સુધીનો નાના મોટા વાહનોની અવરજવર માટે એકમાત્ર મુખ્ય રસ્તો વેગડીનો પુલ અને ભાદર નદીનો પુલ પર રોજબરોજ હજારો વાહનોની અવરજવર છે, જેથી સત્વરે પુલનું કામ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
મોટા વાહનોને બહુ તકલીફ પડે છે. આમ ગોંડલ જવા માટે, જામનગર જવા માટે આમ ફરીને 30 કિલોમીટર જેવું જવું પડે છે. ખાલી 1 કલાક બગડે છે. ડીઝલ બહુ બગડે છે ને 1 કલાક મિનિમમ મોડું થાય છે. શું કહેતો સરકારના બાબતે? સરકારને એટલું કેવું છે કે આપણે આ પુલનું ફટાફટ નિર્ણય લાવો. વેગલીનો પુલ બંધ કરવાથી અનેક લોકોને મુશ્કેલી પડે, સ્કૂલે જતા બાળકોને મુશ્કેલી પડે છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પણ તકલીફ પડે છે, મજૂર વર્ગને જાજે ભાગે ખરીદી હોય. જે ભાદર નદીનો પુલ વેગલી ગામ પાસે આવેલો મુખ્ય પુલ હોય, જામકુરણાથી ધોરાજીના આવક જવા માટે અનેક વાહનોવાળાને મુશ્કેલી પડે છે. અને આમ તો આ રોડ જે રહ્યો એ રોડ ઉપર જે પુલ આવેલું છે એ સોમનાથ વેરાવળથી જામનગરનો મેન હાઈવે રોડ છે, એની માથેનું પુલ છે. જે પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરી એના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, સ્કૂલે જવામાં ફરીને જવું પડે છે, 30 કિલોમીટર રન કાપવો પડે છે. રેલિંગ નાખવાનું કારણે અનેક વાર એ ભાદર નદી ઉપર પુલ ત્યાંથી આત્મહત્યાના બનાવો બને છે. તો એ આત્મહત્યાના બનાવ બને જેમાં પણ થોડું ઘટતું થાય, રેલિંગ ફિટ થઈ જાય, પુલ રિપેર થાય, લોકોને મુશ્કેલી પડતી પ્રશ્ન હલ થઈ જાય. પુલ બંધ કરવામાં આવ્યો છે એટલે અમારા વિદ્યાર્થીઓ, અમારા છોકરાઓ દરરોજ હેરાન થાય છે, કારણ કે બસો આવતી નથી. એટલે અમે નિશાળે અમારે મૂકવા જવા પડે છે. આવી થોડીક પરેશાન છે અમારી. એટલે પુલ ચાલુ કરાવો, રિપેર કરાવીને તો સારું કહેવાય. મારો છોકરો LKG-માં ભણે છે. હવે રોજ અપડાઉનની ભારે તકલીફ થાય છે. વેગડીનો પુલ બંધ હોવાને કારણે ભારે વાહનો માટે હવે બસ કે આવતી નથી, મોટા વાહન આવતા નથી, જેના લીધે મારે હાલાકી એ પડે છે. કાયમ જો લેવા જવું પડે ને મૂકવા જવું પડે છે. ગ્રામજનોને હવે જો ધોરાજી અમારું મેન મુખ્ય મથક આમ ગણીએ તો ખરીદીનું બધું તો ધોરાજી જવું પડે, તો હવે મોટા વાહનો તો આવતા નથી, તો તકલીફ થાય. બધા આગળ તો પ્રાઇવેટ વાહન તો હોય નહીં, હવે આમ ફરીને આવવું પડે. આમ દાખલા તરીકે આપણે જેતપુર કે પેડલા થઈને મેન હાઈવે પકડવો પડે છે. આમાં શું કહું સરકારને એ કહેવું કે વહેલી તકે ભલે આનું રિપેરિંગ કામ કરે અને પાછળ ભારે વાહનો ચાલુ કરે એવી માંગણી છે, જેથી કરીને બસની કે પાયાની આ સુવિધા છે અપડાઉનની, કે બાળકોને ભણતરમાં કઈ તકલીફ ન પડે એ માટે આપણે થઈ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ત્રીજા શ્રાવણી સોમવારે પણ શિવાલયોમાં ભક્તોની ભીડ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાઈ સાયકલ રેલી. સાસણ ખાતે સિંહ સંરક્ષણ માટે યોજાઈ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ. અને વડાલ કોયલી નવા બનેલ બાયપાસ પર પડ્યો ભૂવો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.